રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચના અનુસાર આજે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નવસારી દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ પીજે તમાકુવાલાના માર્ગદર્શન હેઠળ નવસારી મથકે યોજાયેલી આ લોક અદાલતમાં વકીલ બાર એસોસિએશનના સભ્યો તેમજ વિવિધ બેંકો અને કંપનીના પ્રી લિટિગેશન સહિતના સમાધાન લાયક કેસો હાથ ધરવામાં આવ્યા હતા। लोक अदालत में सिविल, क्रिमिनल, भरण पोषण, चेक रिटेन, जमीन संपादन, ई मेमो, कौटुंबिक तकरार, चेक संबंधित केसों तमज एमएससीपी सहितना विविध प्रकारना केसोना समाधान द्वारा झड़पी निकालनी प्रक्रिया हाथ धराई हती। आयोजकोने मोटी संख्यामां केसोनो सुखद निकाल थवानी आशा व्यक्त करी हती। जिला कानूनी सेवा सत्तामंडळ द्वारा नवसारी जिल्लाना नागरिकोने लोक अदालतनो વધુમાં વધુ લાભ લેવા અને પરસ્પર સમાધાન દ્વારા પોતાના કેસોનો અંત લાવવા અપીલ કરવામાં આવી હતી। लोक अदालतની વિશેષતા એ છે કે તેમાં કોઈ પક્ષની જીત કે હાર નથી હોતી, પરંતુ બંને પક્ષકારો પરસ્પર સમાધાનથી સંતોષ સાથે પોતાના વિવાદનો અંત લાવી હસતા મોઢે ઘરે પરત ફરે છે। आज रोज 11/7/2026 ना दिवसे राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडल ना नेजा हेठळ तथा गुजरात राज्य कानूनी सेवा सत्ता मंडल अमदावादनी सूचना अनुसार जिला कानूनी सेवा सत्ता मंडल नवसारी ना अध्यक्ष श्री पीजे तमाकुवाला साहेबना मार्गदर्शन हेठळ नवसारी मथके वकील बार एसोसिएशनना सभ्यों तेमज अन्य जे विविध बैंकों के कंपनीओ जेना प्री लिटिगेशन केसों है तेमना समाधान लायक केसों जेम के जेमा के सिविल, क्रिमिनल, भरण पोषण, चेक रिटर्न, जमीन संपादन, ई मेमो, कौटुंबिक तकरार, चेक मेटर्स तथा एमएससीपी वगैरह ना केसोनी लोक अदालतनो आयोजन करवामां आवेल छे। जे लोक अदालत में मोटा पाये केसोनो निकाल थशे एवी आशा है। तेमज बधा नवसारीना सिटीजन्स ने विनंती है कि ते आ लोक अदालतनो लाभ ले तेमज आ लोक अदालत में तेमना केसोनो सुखद अंत लावे। आ लोक अदालत में ना कोईनी जीत होय छे ना कोईनी हार होय छे। बंने पक्षकारो एमनो हसतो मोढो लईने घरे जाय छे। राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडळના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અનુસાર આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક અદાલતમાં ક્રિમિનલ કેસો સમાધાનપાત્ર છે તે સિવિલ દીવાની કેસો, પેટી ઓફેન્સીસ છે, બેંક મેટર્સ છે, પ્રી લિટિગેશનની છે, કૌટુંબિક તકરાર છે, એ બધા કેસો મૂકવામાં આવ્યા છે। જે સમાધાનપાત્ર કેસો છે તે તમામ કેસોમાં દરેક પક્ષકારને લાભ લેવા વિનંતી કરવામાં આવે છે। આજરોજ બહુ જ મોટા પ્રમાણમાં પક્ષકારો હાજર છે, વકીલો પણ હાજર છે અને તેઓ તરફે પણ ખૂબ સારો સાથ સહકાર અગાઉ પણ મળ્યો છે અને આજે પણ મળશે તેવી ખાતરી આપવામાં આવેલ છે। એટલે તમામને વિનંતી કરું છું કે આ લોક અદાલતનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ લે અને પોતાની તકરારનું કાયમી નિરાકરણ કરે। ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।